હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. સિઝન છે વરસાદની. કોના ત્યાં કેવો કેવો વરસાદ પડે કોમેન્ટમાં જરૂરથી કહેજો ફ્રેન્ડ. આપણે લગભગ વરસાદ આવતો એટલે ગરમ ગરમ ગોટા છે, બટાકા વડા છે, એ બધું ખાવાની ઈચ્છા થાય ને. મને બી જો કે શાક રોટલી તો મને ભાવતું જ નહીં, ઓછું ભાવે. તો આજે થયું એમ કે બહુ ટાઈમ થયો પફ ખાતે, પણ પફ નહીં, પફના બાઈટ બનાવીશું અને એ બી ઘઉંના લોટના બનાવીએ, લેયર્સવાળા. તો ચલો સ્ટાર્ટ કરીએ. એના માટે એક વાટકી મેં લોટ લઈ લીધો છે. એમાંથી 2 ચમચી જેટલો લોટ બહાર કાઢી લઈશ, કારણ કે મારે એની પેસ્ટ બનાવવાની છે. તેલ કે ઘી જેમાંથી તમારે મિક્સ કરીને બનાવી શકો છો. અને આમાં નોર્મલ મીઠું અને અજમો નાખીને આપણે લોટ બાંધી લઈશું. એ બી આપણે ભાખરી જેવો, બરાબર. એકલો ઘઉંનો લોટ છે ફ્રેન્ડ, બીજું કશું જ નથી. ટેસ્ટી બને છે, ટ્રાય ચોક્કસથી કરજો. અત્યારે વરસાદનું મોસમ છે અને એકના એક બટાકા વડા છે કે ભજીયા મેથીના ખાઈને કંટાળ્યા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. તો ચલો આપણે પહેલાં મોયણ કેટલું નાખવું એવું તમને બતાવી દઉં. પફમાં મોયણ સારું એવું જશે. જો ઘીનું તમારે લેવું હોય તો તમે ઘીનું લઈ શકો છો. મેં લીધું છે તેલ. હવે આપણે એને આમાં કેવું છે 5 થી 6 ચમચી જેટલી નોર્મલ ચમચી, બહુ મોટી ચમચી નહીં જાય. તો બી તમે તમારા ટેસ્ટ અનુસાર તમને જે રીતે ભાવતું હોય એ રીતે તમે લઈ શકો છો. ખાલી હું તમને બતાવી દઉં. અને લગભગ બાટીમાં આપણે જેટલું નાખતા હોય એ રીતે. મેદો હશે તો થોડું ઓછું ચાલશે, પણ ઘઉં છે. આની જગ્યાએ તમે જો ઘી એડ કરવા માગતા હોય, બટર એડ કરવા માગતા હોય ફ્રેન્ડ, તો બી તમે કરી શકો છો. હેલ્ધી વસ્તુ બનાવીએ છોકરા માટે. જો આ રીતે આપણું મોયણ રહેશે. એને તમે હાથથી મુઠ્ઠીઓ વાળો એટલે વળી જાય. હવે આપણે મસ્ત એને ધીમે ધીમે પાણી નાખી અને બાંધી લઈશું. જો આ રીતનો લોટ બાંધી લીધો છે અને એટલો ઘઉંનો જ છે. તમને દેખાતો હશે કે શ્યામ શ્યામ હોય, વ્હાઈટ લાગે ને તો મેદો હોય, બરાબર. હવે એને આપણે 10 મિનિટ રેસ્ટ આપી દઈશું. અને ત્યાં સુધી આપણે આની 2 કે 3 ચમચી કે જે રીતે તમારે બદામ ચાલે એટલું બનાવવાનું રહેશે. તમે કેટલી ક્વોન્ટિટી બનાવો છો એ તમારા ઉપર ડિપેન્ડ રહેશે. તો આવી પેસ્ટ કરી લેવાની કે આપણે અંદર લગાવી શકીએ, બરાબર. એમાં ઘી નાખો તો બી સારું રહેશે ફ્રેન્ડ, છોકરાઓ માટે. તમને તમારી ચોઈસ પ્રમાણે તમે બનાવી દો. હવે આપણે બંને વસ્તુને આ રેસ્ટ આપી દઈશું. ચલો, તો 10 મિનિટનો રેસ્ટ મેં આપી દીધો છે. જે મારે પેટીસ બનાવવી છે કે ભાઈ પફ બાઈટ કહો, પેટીસ તો ના કહેવાય, સોરી ફ્રેન્ડ, પફ બાઈટ બનાવે છે. એના માટે મેં લોટને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપી દીધો છે. અને બીજું પફ બાઈટ બનાવવાનું રીઝન મારું એ છે કે મારા જોડે વટાણા પડ્યા હતા ફ્રેન્ડ. તો મેં કોઈ કાલે ખાવામાં રેસીપી બનાવી હતી, તો વટાણા મારા સારા એવા પલળેલા હતા, બહુ જ મસ્ત હતા. તો મેં એનો મસાલો બનાવી દીધો હતો. નહીં કહેતા વધેલી વસ્તુમાંથી થોડી આપણે એને સારો એવો ઉપયોગ કરીએ. તો મને આજે એમ થયું કે હું પફ બાઈટ બનાવી દઉં. તો એ મસાલાના હું બનાવીશ, પણ મસાલો નોર્મલ છે. વટાણા પલાળેલા હતા, વટાણા લીધા હતા, એક બટાકું લીધું છે અને નોર્મલ મેં ખાલી એને મેશ કરી અને કોથમીર, મરચાં ઝીણા ઝીણા સમારે અને ચાટ મસાલો, મીઠું એટલું જ એડ કર્યું છે. બીજું કશું એડ કરેલું નથી. તો આવો મસાલો બનાવી દેવાનો તમારે. નોર્મલ ટેસ્ટ તમારે પાણીપુરીનો આપો, પાણીપુરીનો ફ્લેવરનો આપી શકો. તમને જે વસ્તુનો ભાવતો હોય એ વસ્તુનો મસાલો અંદર તમે બનાવીને એડ કરી શકો છો. ચલો, હવે આપણે નાની નાની આની લોહીઓ બનાવી લઈશું ફ્રેન્ડ અને એને વણી લઈશું. જે રીતે આપણે લેયર કરવા છે એ રીતે 3-4 રોટલી વણી લેવાની અને પછી એને 3-4 રોટલી વણી અને પછી આપણે આગળનો પ્રોસેસ કરીશું. તો હું આમાં ચાર લોયા કરી લઈશ તૈયાર એક સરખા, બરાબર. ત્યાં સુધી હું તેલ બી મૂકી દઈશ, એટલે એક બાજુ મારું તેલ થતું થાય અને એક બાજુ આપણે ઘઉંના પફ બાઈટ બનાવી શકીએ, બરાબર. 4 કરી લીધા છે એટલે હું 4 રોટલી તૈયાર કરીશ. આમાં અટોમણની એવી જરૂર નહીં પડે ફ્રેન્ડ. તો બી તમને એવું લાગે તો થોડું અટોમણવાળું કરી દેવાનું રહેશે. પહેલાં એક સરખી રોટલી વણીને હું તમને બતાવી દઉં. ચલો, તો મેં તમને કીધું એ રીતે મેં રોટલી વણી લીધી છે, બરાબર. ઘઉંનો છે, બીજું કોઈ મિક્સ નથી. આ રીતે રોટલી વણી લેવાની અને જે મેં તમને પેસ્ટ કીધી હતી એ પેસ્ટ આપણે આ રોટલી ઉપર લગાવી લેવાની. સ્ટેપ બાય સ્ટેપ લગાવવાની. જેટલી રોટલી તમે 3, 4, 5 જેટલી વણી હોય એના ઉપર આ રીતે. અને ઉપરથી થોડો લોટ છાંટી દેવાનો કે પડ તમારા થોડા ખુલે નોર્મલ, બરાબર. હવે એના ઉપર ફરીથી એક રોટલી લઈશું. લગભગ બધાને અત્યારે બનાવતા હોય છે ફ્રેન્ડ, એટલે ઇઝી થઈ ગયું છે.
જોઈને રેસીપી બહારથી ઓછું લાવવું બી પડે છે ફ્રેન્ડ, બહુ જ અને હેલ્ધી નાસ્તો થાય છે ઘરે, બહાર બી નથી લાગતી. ધારો કે તમે છોકરાઓના ટિફિનમાં રોજ એકની એક વસ્તુ આપી અને કંટાળ્યા હોય તો આ રીતે ચોક્કસ ટ્રાય જરૂરથી કરજો. ઘઉંનો લોટ છે અને મેં તમને કીધું એ રીતે તમારે તેલ ના નાખવું હોય તો બટર અને ઘી બી તમે નાખી અને છોકરાઓને અત્યારે ખવડાવી શકો. માને ઈચ્છા હોય કે ભાઈ મારો છોકરો સારું એવું ઘી ખાય, પણ ના ખાતા હોય તો તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો, તો છોકરાઓને તમારે કહેવું બી નહીં પડે, બરાબર, અને ખાઈ લેશે. હવે બીજું માગશે કે મમ્મી આવો કોઈ નાસ્તો બીજો આપશે, ખાવામાં બહુ જ મજા આવે. અને મસાલો તમે ગમે તે રીતે કરી શકો, કારણ કે બટાકું ના ખવડાવવું હોય તો તમે આ રીતે પનીર છે, અત્યારે લીલા શાકભાજી કોઈ બી નથી આવતા તો કઠોળ ખવડાવવું છે. આ રોટલી થોડી નાની છે તો એને બરાબર પછી વણી લઈશું આપણે ઉપરથી થોડી. કઠોળ ખવડાવવું છે, આમ કઠોળ નથી ખાતા તો કઠોળ બાફી અને મસ્ત ચણાના લોટમાં ફ્રાય કરી, ચણાનો લોટ નાખી 1-2 ચમચી અને મસ્ત છોકરાઓને તમે કોઈ બી કઠોળ, ધારો કે છોકરાઓને આ રીતે ખવડાવવું હોય તો આ રીતે તમે કરી લો અને એનામાં કોઈ બી વસ્તુ ભરી શકો. અમેરિકન કોર્ન છે, પછી શું કહેવાય પનીર છે, કઠોળ છે, કોઈ લીલી શાકભાજી છે, ઇવન કે શાકભાજી છોકરાઓ નથી ખાતા તો શાકભાજી બી તમે આમાં ખાલી કરવાનું શું કે કોરી વઘારવાની, એટલે તમે અંદર બાઈટમાં ભરતા ફાવે, બરાબર ફ્રેન્ડ. આ રીતે આપણે વણી લઈશું. જેટલી પતળી કરવી હોય એટલી કરી લેવાની રહેશે, નીચેથી અને આગળ પાછળથી બંનેથી સ્ટેપ બાય સ્ટેપ વણી લેવાનું, એટલે તમારે મસ્ત બાઈટ ખુલે, એના પડ ખુલે તો છોકરાઓને બી મજા આવે અને પ્રોપર તમે ઘરે સોસ બનાવેલો હોય, અત્યારે તો કેરી આવે છે મસ્ત કેરીની ચટણી બનાવો ફ્રેન્ડ, બધા અલગ અલગ બહુ જ નાસ્તા તૈયાર થાય છે છોકરાઓ માટે ઘઉંના લોટમાંથી બી. ચાલો આપણે હવે એને કાપી લઈશું. હવે આપણે એની થોડા વણી લીધા, કારણ કે વણવું જરૂરી હતું ફ્રેન્ડ, થોડા પતળા લેયર ખુલે, જાડું ના રહે. હવે આ રીતે આપણે એને બધામાં આમાં તમારે મેદો લગાવો હોય તો તમે લગાવી શકો છો, મેં નથી લગાવ્યો કારણ કે હવે જરૂર નથી. આ રીતે હવે આપણે એને ચોરસ વણી લઈશું. તમારી જોડે ટાઈમ હોય ફ્રેન્ડ તો તમે એને ફ્રીજમાં ઠંડુ થવા મૂકશો તો ચાલશે, નહીં ટાઈમ હોય તો વાંધો નથી. આ રીતે આપણે જેમ ખારી બનાવીએ છીએ એ રીતે વણી લઈશું, પણ ફોરા હાથે વણજો, બહુ નહીંતર લેયર્સ ચોંટી જશે અંદરથી. આ રીતે એક ચોરસ શીટ બનાવીને તૈયાર કરીશું. ચલો ચોરસ શીટ બનાવી લીધી છે. હવે એને તમારે સાઈડો કાપવી હોય તો કાપી લેવાની, પ્રોપર ચોરસ હોય તો કાપવાની જરૂર નથી, ચોરસ વણી હોય તો બી આ રીતે એને મસ્ત ચોરસ શીટ કરી લેવાની તમારે, બરાબર. હવે આપણે પગ બાઈટ બનાવવા છે. પગ બનાવવા હોય તો તમારે 1ના 4 ભાગ કરી લેવાના, પણ મારે બાઈટ બનાવવા છે એટલે હું એમાં નાની આ રીતે, બરાબર, એક ભાગ લઈ અને આમાં જે મારું ફિલિંગ છે નોર્મલ, બહુ નહીં, થોડુંક જ, અને આમ ભરી દઈશ અને પછી આ રીતે આમ વાળી લઈશ કે ફિલિંગ નીકળે નહીં, બરાબર. આ રીતે બરાબર એવું લાગે તો પાણીથી ચોંટાડી દેવાનું અને ધીમા ગેસ એને તળવા નાખી દઈશ. બહુ નથી ભરવાના રહેતા, થોડાક જ. આ રીતે કરી અને અહીંથી ચોંટાડીશું, જ્યાં આપણે ફિલિંગ ભર્યું હોય ત્યાંથી, ભલે ફિલિંગ જેટલું આજુબાજુથી નીકળી જાય એટલું નીકાળી લેવાનું અને એના પડ પછી આપણે ધીમે ધીમે ખુલવા દઈશું.
આ રીતે બધા એને નહીં અડવાનું, ખાલી તેલ આડા પાછું કરવું હોય તો કરવાનું, અને નોર્મલ તેલ હોવું જોઈએ, એકદમ ગરમ તેલ ના હોવું જોઈએ. એના ચમચેથી તેલ એના ઉપર જવા દેવાનું ફ્રેન્ડ. આ રીતે આપણે ધીમા તાપે એને તળીશું. હું તેલ મૂક્યા પછી ગેસ થોડો બંધ કરી દીધો હતો, કારણ કે તેલ ફૂલ થઈ ગયું. ફૂલ હોય ને તો તેલમાં જતાં તૂટી જાય ફ્રેન્ડ, એટલે એને બહુ જ માપના ગરમ તેલમાં એડ કરવાનું. આ રીતે મસાલો ભરવાનો, આ રીતે એને સીલ કરી દેવાનું. ઠીક જ્યાં મસાલો ભર્યો હોય ને તમે ત્યાંથી સીલ કરવાનું. આ રીતે આપણે બધા એના પેકેટ બનાવી લઈશું બાઈટ. કાં તો પછી એક સાથે જ તમે તળજો, એટલે તમારો હાથ વારે ઘડીએ બગડે નહીં ફ્રેન્ડ. આ છે ઘઉંના લોટના. ચલો ત્યારે આપણા પફ બાઈટ તૈયાર થઈ ગયા છે ને, નિકાળ લઈએ. અને હું તમને એનું લેયર બી બતાવું ફ્રેન્ડ, અને ઠરે ને એટલે કેટલી ક્રિસ્પીનેસ છે એ બી તમને ચેક કરાવું ફ્રેન્ડ. બહુ જ મસ્ત બને છે. છોકરાઓના લંચ બોક્સમાં કે તમારે ક્યાંય જવું હોય અને બનાવીને લઈ જવા હોય ને તો તમે ચોક્કસથી લઈ જઈ શકો. હું તમને તોડીને બી બતાવું ફ્રેન્ડ, પણ થોડા ઠંડા થાય એટલે. પહેલાં મેં ટ્રાય કર્યો કે 3 કરી જોઉં, તૂટતા કરતા નથી, પણ પ્રોપર પરફેક્ટ લેયર બી બન્યા છે અને બિલકુલ મસાલો બી ફ્રેન્ડ બહાર નીકળ્યો નથી. તો એ જ રીતે બધા હું હવે એને સ્ટેપ બાય સ્ટેપ અંદર તળવા મૂકી દઈશ. બરાબર, આ રીતે તમારે કરી લેવાના. થોડીક પેલું થશે, પણ ઘરે છોકરાઓ માટે ચોક્કસ મસ્ત ટેસ્ટી નાસ્તો તૈયાર થશે. ટ્રાય ચોક્કસથી કરજો, અને જે ફિલિંગ બહાર નીકળે એને લઈ લેવાની રહેશે. આ રીતે આપણે વચ્ચે એવું લાગે તમને તો મસાલાની બાજુમાં એક આંગળી પાણીવાળી કરીને ચોંટાડી દેવાનું. એકદમ લાસ્ટમાં નહીં ચોંટાડવાનું, એને મસાલો ભર્યો ને ત્યાં જ, કારણ કે પેલા લેયર ખોલવા માટે તમારે એની જગ્યા જોઈશે. તમે સાઈડમાં લાસ્ટમાં ચોંટાડી દેશો ને તો પછી પડ ખુલશે નહીં. આ રીતે બધા સીલ કરીને જેટલા ફાવે એટલા તળી લેવાના. અને આ થોડા ઠંડા થાય એટલે હું તમને બતાવી દઉં કે કેટલા મસ્ત બને છે, પણ હજુ થોડા ગરમ છે. એના પ્રોપર પડ બી ખુલે છે, અને એક પેટીસ જેવો જો પફ થઈને તૈયાર થાય છે. પફ બાઈટ છે એટલે આમાં તમે સોસ ગ્રીન ચટણી ભરી અને છોકરાઓના ટિફિનમાં સાઈડમાં મૂકી દો. રોજ એમ કહેશે કે મમ્મી તમારા માટે આવો નાસ્તો તૈયાર કરજે ફ્રેન્ડ, બહુ જ મસ્ત બને છે. એ બી ઘઉંનો લોટ છે પ્રોપર. મેં તમને કીધું તમે બટર ઘી છોકરાઓને ખવડાવવું હોય તો લઈ શકો છો. કોઈ એવી વસ્તુ અંદર એડ કરી નથી કે છોકરાઓ માટે નુકસાનકારક પણ. અને મસાલો કઠોળ તમને જે ભાવતું, આની જગ્યાએ તમે રાજમા લો, ચણા લો, દેશી કાબુલી ચણા લો, જે બી વસ્તુ લો, બહુ જ મસ્ત બને. ચલો બીજા તળાય એટલે હું તમને બતાવી દઉં કે કેટલું મસ્ત. જો ઉપરથી લેયર ઉખડવા બી માંડ્યા છે ફ્રેન્ડ. બહુ જ મસ્ત પફ જેવો થઈને તૈયાર થાય છે ને. અંદર મસ્ત ખાલી મસાલો છે ને ત્યાં જ એક પડ ખાલી સોફ્ટ રહે છે, બાકી બહુ જ મસ્ત થાય છે ફ્રેન્ડ. ચોક્કસથી બનાવજો અને ટ્રાય કરજો. જો આ લેયર્સ દેખાય છે ને તમને, આ છે પફ બાઈટ, છોકરાઓના લંચ બોક્સમાં ભરવા માટે. બધા જ લેયર પ્રોપર ખુલે છે, અને આમ કરશો જો એકદમ સોફ્ટ બી છે. બાય ફ્રેન્ડ. ચલો તો તૈયાર છે, પફ બાઈટ બનીને તૈયાર છે. એટલે તમને તોડીને બી બતાવ્યા, લેયર્સ બી બહુ મસ્ત થાય છે. ટ્રાય ચોક્કસથી કરજો, ખાવામાં બી બહુ જ ટેસ્ટી લાગે. છોકરાઓના લંચ બોક્સમાં તો તમને એકવાર આપશો ને તો વારે ઘડી એ જ કહેશે કે મમ્મા એ બનાવજે. અને કોઈ એવું નથી કે છોકરાઓનું માફક ના આવે ફ્રેન્ડ. તો બાય, ચોક્કસથી બનાવજો આ પફ બાઈટ.